तो આપણે જે ઇન્સ્ટાગ્રામ આઈડીઓ છે એ આપણે ઘણી બધી બનાવી દીધી છે મિત્રો, બરોબર. હવે ધારો કે આપણે 10 થી 15 આપણે જે છે ઇન્સ્ટાગ્રામ આઈડીઓ 10 થી 15 બનાવી છે મિત્રો, બરોબર. તો હવે આપણે મિત્રો આમાંથી ડિલીટ કરવી છે મિત્રો, બરોબર. તો આ ઇન્સ્ટાગ્રામ આઈડી કેવી રીતના ડિલીટ કરવી, તો આ વિડીયો પૂરેપૂરો જુઓ તો 100% મિત્રો તમને આવડશે કે આપણે ઇન્સ્ટાગ્રામ આઈડી કેવી રીતના ડિલીટ કરવી મિત્રો, બરોબર. તો મિત્રો મારું નામ છે વનરાજ, તમે જોઈ રહ્યા છો યુટ્યુબ વાલા ગુજરાતી ચેનલ. તો વધારે ટાઈમ વેસ્ટ કરવો નહીં, જતા રહીએ મોબાઈલની સ્ક્રીન પર અને આપણે ઇન્સ્ટાગ્રામ આઈડી કેવી રીતના ડિલીટ કરવી એ આપણે બધું મિત્રો આપણે આવી ગયા છીએ આપણા મોબાઈલની સ્ક્રીન પર, બરોબર. તો હવે તમારે શું કરવાનું છે, અહીંયાથી ઇન્સ્ટાગ્રામ એપ ચાલુ કરો. પહેલાં વિડીયો પૂરેપૂરો જુઓ તો તમને ખબર પડશે કે આપણે ઇન્સ્ટાગ્રામ આઈડી કેવી રીતના ડિલીટ કરવી. તો અહીંયા ક્લિક કરવાનું છે, બરોબર. તો મિત્રો અહીંયા તમે જોઈ શકો કે આપણે અહીંયા ઘણી બધી આપણે અહીંયા આઈડીઓ બની ગઈ છે, બરોબર. પણ આપણે ડિલીટ કરતી ફાવતું નથી મિત્રો, બરોબર. તો આપણે ધારો કે આપણે 2 રાખવાની છે અને 1 ડિલીટ કરી નાખવાની છે મિત્રો, બરોબર. જે ડિલીટ કરવાની હોય એ મિત્રો આ રીતે તમારે લોગિન કરી દેવાનું, બરોબર. આપણે લોગિન કરેલી છે. પછી શું કરવાનું મિત્રો, અહીંયા 3 લીટર દેખાય ઉપર તેના પર ક્લિક કરવાનું છે. જેવું ક્લિક કરશે એટલે આ રીતનું ઇન્ટરફેસ ખુલશે. તો અહીંયા લખેલું છે મિત્રો અકાઉન્ટ એન્ડ સેન્ટર, તેના પર તમારે ક્લિક કરવાનું છે, બરોબર. જેવું ક્લિક કરશે એટલે મિત્રો આ રીતનું ઇન્ટરફેસ ખુલશે. તો તમારે અહીંયા નીચે આવવાનું છે, અહીંયા લખેલું છે મેનેજ અકાઉન્ટ, તેના પર તમારે ક્લિક કરવાનું છે. જેવું તમે ક્લિક કરશો એટલે આ રીતનું ઇન્ટરફેસ ખુલશે મિત્રો, બરોબર. તો અહીંયા ફેર પાસવર્ડ મેનેજ પર તમારે ક્લિક કરવાનું છે. જેવું તમે ક્લિક કરશો એટલે મિત્રો આ રીતનું આવશે, બરોબર. તો અહીંયા લખેલું ડીએક્ટિવેટ ઓન ડિલીટ, બરોબર, તેના પર ક્લિક કરવાનું છે. જેવું તમે ક્લિક કરશો એટલે મિત્રો આ રીતનું ઇન્ટરફેસ ખુલશે મિત્રો, બરાબર. તો અહીંયા તમારે અહીંયા ડીએક્ટિવેટ અકાઉન્ટ લખેલું હોય તેના પર તમારે ક્લિક કરવાનું નથી, કેમ કે મિત્રો ફેર તમારે લોગિન થઈ જશે. એટલે તમારે નીચે રાખવાનું છે ડિલીટ અકાઉન્ટ, તેના પર ક્લિક કરવાનું છે અને આ કન્ટિન્યુ પર ક્લિક કરવાનું છે, બરાબર. જેવું તમે ક્લિક કરશો એટલે મિત્રો આ રીતનું તમારા જેટલા તમે રીલ અપલોડ કરી છે, તમે જેટલા ફોલોવર છે એ બધું તમારે અહીંયા બતાવશે મિત્રો. જો 116 ફોલોવર, 3 પોસ્ટ, 2 રીલ, આ રીતનું બધું તમને બતાવશે મિત્રો, બરાબર. તો આપણે અહીંયા કોઈ કરવાનું નહીં, અહીંયા કન્ટિન્યુ પર ક્લિક કરવાનું છે, બરાબર. હવે મિત્રો આ રીતનું આવશે, ખૂબ બધા આ રીતના લખેલું છે, તમારે કોઈ કરવા નહીં. નીચે આવી જવાનું, નીચે ત્રીજા નંબર 2 VG 2 એ લખેલું હોય તેના પર ક્લિક કરવાનું છે. અહીંયા કન્ટિન્યુ પર ક્લિક કરવાનું છે, બરાબર. હજુ કોઈ કરવાનું નહીં, અહીંયા ક્લિક કરવાનું છે, કન્ટિન્યુ પર ક્લિક કરવાનું, બરાબર. અહીંયા તમે હવે ઘણા લોકો તો અહીંયા પેલું થઈ જાય કે હવે શું દબાવવાનું, કશું દબાવવાનું નહીં, નીચે કન્ટિન્યુ પર ક્લિક કરવાનું છે, બરાબર. હવે જેવું ક્લિક કરશો એટલે મિત્રો આ રીતનું આવી જશે. હવે તમને પાસવર્ડ તમને ખબર હોય તો બરોબર, ના ખબર હોય તો ફોરગેટ પાસવર્ડ ઉપર ક્લિક કરી અને તમે આરામથી તમારે ડિલીટ કરી શકો છો અકાઉન્ટ, બરાબર. ઇન્સ્ટાગ્રામ આપણને ખબર છે મિત્રો, બરાબર. તો અહીંયા આપણે ક્લિક કરીશું અને આપણે પાસવર્ડ જે છે મિત્રો અહીંયા એન્ટર કરીશું, બરાબર. બરાબર. હવે કન્ટિન્યુ પર હું ક્લિક કર્યું, બરાબર. આ જુઓ તમે, હમણાં આ થોડું ચાલુ થઈ જશે એટલે તમે જોઈ શકો છો. અહીંયા આવશે મિત્રો, જુઓ ડિલીટ અકાઉન્ટ. અહીંયા પૂછશે તમને ત્રીજી તારીખ, બરાબર. ત્રીજી તારીખ જેમ કે તમારે આ ત્રીજી તારીખ થઈ મિત્રો, બરાબર, કે આજે તમે અકાઉન્ટ ડિલીટ કરો છો મિત્રો, બરાબર. તો આ તમારે કાયમી માટે મિત્રો તમારે ડિલીટ કરો તો અહીંયા ડિલીટ અકાઉન્ટ ઉપર તમારે ક્લિક કરી દેવાનું મિત્રો, બરાબર. પણ 15 થી 20 દિવસ સુધી તમારા આ આઈડીને લોગિન નહીં કરવાની મિત્રો, બરાબર. પછી તમારા 1 મહિનો પછી તમારા આઈડી તમારે ક્યારે આવશે નહીં મિત્રો, બરાબર. તો મિત્રો આ વિડીયો પસંદ આવે તો લાઈક કરજો, ચેનલ સબસ્ક્રાઈબ કરજો. આવા દરેક વિડીયો ગુજરાતીમાં આવશે તો જોવાનું ભૂલતા નહીં, અને નવા કોઈ આવે તો ચેનલ સબસ્ક્રાઈબ જરૂર કરજો મિત્રો. મળીશું બીજા નવા વિડીયોમાં. જય માતાજી.